નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર. આજે તમારી સામે સોલાર કુકરની સમજૂતી માટે ઉપસ્થિત થયો છું. અહીંયા તમે જોશો તો એ સોલાર કુકરનું મોડલ, એકચ્યુઅલ મોડલ, વર્કિંગ મોડલ રાખેલું છે. સોલાર કુકરની અંદર એ કામ કઈ રીતે કાર્ય છે અને શું હોય છે એ આપણે સમજીએ. તો આ સૂર્ય કુકરને તડકામાં રાખવામાં આવે છે, એટલે કે સૂરજ પૂર્વથી પશ્ચિમ દિશામાં જ્યારે જાય ત્યારે એની મહત્તમ પ્રકાશ એને મળી રહે. તો એના માટે આને તમારે દક્ષિણ તરફ ગોઠવવું પડે. ધારો કે આ દક્ષિણ બાજુ છે, તો પૂર્વથી પશ્ચિમ તરફ સૂર્ય જાય ત્યારે એનો તડકો આની ઉપર સતત પડ્યા રહે. સૂરજનો પ્રકાશ જ્યારે આ કાચના આવરણ વાટે અંદરના ભાગમાં જાય ત્યારે અંદર તમે જોશો તો એનો કાળો કલર કરેલો છે, આખો કાળા કલરનો ભાગ છે. અને અંદર આપણે જે કંઈ રાંધવાનું છે, ધારો કે ચોખા હોય, દાળ છે, એને આપણે આની અંદર મૂકી દઈએ. ખીચડી બનાવીએ તો ખીચડીનું પણ સમગ્ર મિશ્રણ અંદર તમે પાણી સાથે મૂકી દો તો અમુક સમય પછી એ ખીચડી તૈયાર થઈ જાય છે. તો એ સૂર્યપ્રકાશ કાચ વાટે સીધો અંદર જાય છે, અંદર કાળો કલર કરેલો છે. અને આપણે જ્યારે આ કાચ ઉપર મૂકી દઈશું ત્યારે શું થશે કે સૂર્યપ્રકાશ જશે, કાચ વાટે અંદર જશે. અંદર પણ કાળો ભાગ છે એટલે એ અંદરને અંદર જ પરાવર્તન થઈને વધુ ને વધુ એ ગરમ થશે. ગરમ એટલા માટે કે ઉપર કાચનો ભાગ છે એટલે ગરમી હવે બહાર જઈ શકતી નથી. એટલે ગ્રીન હાઉસ ઇફેક્ટમાં જે થાય છે એ જ વસ્તુ આની અંદર થાય છે. ગરમી અંદર જઈ શકે છે, બહાર જતી નથી. એટલે ખૂબ જ ગરમ થાય છે. જે કંઈ વસ્તુ આપણે અંદર રાખેલું છે એ રંધાઈ જાય છે. અહીંયા તમે જોશો તો અરીસો પણ રાખેલો છે. તો બીજી બધી જગ્યાએથી પણ જો પ્રકાશ આવતો હોય તો એ પ્રકાશ પણ રિફ્લેક્ટ થઈને સીધો આની અંદર જાય. એટલે મહત્તમ સૂર્યપ્રકાશ અંદર જવાથી મહત્તમ ગરમી ઉત્પન્ન થાય છે અને એના દ્વારા કોઈ પણ વસ્તુને આપણે ગરમ કરી શકીએ છીએ, રાંધી શકીએ છીએ. એ કામ સૂર્ય કુકરનું છે. આભાર.